પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત। એમાં મહારાજે ભગવાનને પ્રસન્ન કરવા માટેના અનેક સાધનો બતાવવામાં આવ્યા છે, પણ એ બધા સાધન કરવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય એવા એક સાધને કરીને ભગવાન પ્રસન્ન થાય એવું એક સાધન છે ભગવાનનો દ્રઢ આશ્રય। ભગવદ આશ્રય શાસ્ત્રોમાં એની બહુ મહત્તા બતાવવામાં આવી છે। કાલે આપણે વાત કરી કે મનુષ્ય માત્ર એક ક્ષણ વાર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી। સવારે જાગે અને રાત્રે સૂવે છે તોય પણ સ્વપ્નમાંય માણસ કર્મ કરતો હોય છે। વચનામૃતમાં તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જે રીતે આપણે જાગ્રત અવસ્થામાં જે કર્મો કરીએ છીએ એ કર્મોનું પાપ લાગે છે, એ જ રીતે સ્વપ્નમાં પણ જે કર્મો થાય છે એનું પણ પાપ લાગે છે। જે રીતે માણસો વ્યભિચાર કરે ને પાપ લાગે ને, એ જ રીતે તમે રાત્રે સૂતા હોય અને સ્વપ્નમાં જો એ રીતે થાય ને તો એનું પણ એવું જ પાપ લાગે છે। તમે વિચાર કરો। પણ મહારાજ કહે છે કે આ તો જીવને હિંમત દેવા સારું શાસ્ત્રોની અંદર એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો આપણે મન કર્મ વચનથી જાણે અજાણે કેટલાય પ્રકારના કર્મો થયેલા છે। કર્મો 3 પ્રકારના: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ। પ્રારબ્ધ કર્મ એટલે સંચિત કર્મ, જે પાકીને ફળ આપવા તૈયાર થયું હોય એને કહેવામાં આવે છે પ્રારબ્ધ। આપણી પાસેથી કોઈ વ્યક્તિ દાદાગીરીથી આપણને ધમકી આપીને કે ચોરી કરીને પછી છેતરીને રૂપિયા લઈ જાય, તે માણસ ઉપર આપણું ઋણ ચડી જાય અને એ ઋણ ચૂકવવા માટે એને જન્મ લેવો પડે છે। ત્યાર પછી જ એનું ઋણ રૂપી કર્મ શાંત થાય છે। તમે કોઈ પાસેથી કાંઈ પણ લઈ લીધું હોય ને, ઘણા ગામડાઓમાં અને શહેરમાં ગુંડા લોકો બળજબરીથી ધન વગેરે લઈ જતા હોય છે, પરંતુ એ લોકોએ જેનું ધન લીધું હોય તેનું ઋણ તેને બીજા અનેક જન્મો ધારણ કરીને ચૂકવવું જ પડે છે। તમે કોઈને ત્યાંથી રૂપિયા લઈ આવ્યા અને પછી તમે રૂપિયા ન આપી શક્યા ને, તો પછી બીજા જન્મે તમારે એનો દીકરો બનવું પડે કે ગમે તે પ્રકારે તમારે એનું ઋણ ચૂકવવું જ પડે। જ્યાં સુધી ઋણ ચૂકતે ન કરો ત્યાં સુધી તમારે જન્મ ધારણ કરવા જ પડે। ઉજ્જૈન નગરીમાં ભોજ રાજા પાસે એક વણિકે આવીને કહ્યું કે મહારાજા, મને 1 લાખ રૂપિયા આપો। કોને કહ્યું? ભોજ રાજાને વાણિયાએ કહ્યું। કમાઈશ તો આ જન્મે આપી દઈશ અને ન કમાઈ શકું ન તો બીજા જન્મે આપી દઈશ। ભોજ રાજા પુનર્જન્મમાં માનતા હતા, એથી ભોજ રાજાએ પેલા વાણિયાને 1 લાખ રૂપિયા આપ્યા। હવે રૂપિયા લઈને વણિકે એમના એક મિત્ર ઘાંચીને ઘેર ગયો અને ત્યાં રાત્રિ રહ્યો। તે વણિક પશુઓની બોલી સમજતો હતો।
તેથી બળદોની બાજુમાં સૂતો હતો. રાત્રિએ વણિક જાગ્યો ને ત્યારે એક બળદ બીજા બળદને કહેતો હતો કે આવતીકાલે ઘાણી ફરતા 4 આંટા મારીશ એટલે હું ઘાંચીના ઋણમાંથી મુક્ત થઈશ અને ત્યારે જ મારું મૃત્યુ થશે. બીજો બળદ બોલ્યો, મારે તો હજુ 1,00,000 રૂપિયાનું ઋણ ઘાંચીનું છે, તેથી મારે તો ઘણા જન્મ લેવા પડશે. અને હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મેં ભોજ રાજાને 1,00,000 રૂપિયા આપ્યા હતા. એ ઋણ મારે માથે ભોજ રાજા પાસેથી હજી લેવાનું બાકી છે. પરંતુ આ ઋણમાંથી મુક્ત થવું ત્યાર પછી જ મારું ઋણ લેવા ભોજ રાજા પાસે જવાય છે. હાલમાં ભોજ રાજાએ એવી શરત કરી છે કે મારા બળદને કોઈ બળદ હરાવી દે તો હું એને 1,00,000 રૂપિયા ઇનામ આપું. પરંતુ એ વાત ઘાંચી જાણતો નથી, નહીતર મને ત્યાં લઈ જાય તો હું એના બળદને હરાવી દઉં એટલે ભોજ રાજા 1,00,000 રૂપિયા ઘાંચીને આપે, એથી એનું ઋણ ચૂકવાઈ જાય અને મને 1,00,000 રૂપિયા આપવા માટે ભોજને બીજો જન્મ લેવો ન પડે. પરંતુ હું જીતું એટલે 1,00,000 રૂપિયા ઘાંચીને મળે, તેથી રૂપિયા મારા ગણાય. એના કારણે મારે 1,00,000 રૂપિયા ઘાંચીને આપવાના છે ને એનું ઋણ એક દિવસમાં વળી જાય. એટલે મારે બીજા અનેક જન્મો ન લેવા પડે. બંને બળદોની સંપૂર્ણ વાત પહેલાં વણિકે સાંભળી, તેથી ઘાંચીને તમામ વાત કહી. પછી સવાર થયું ને એટલે પહેલો બળદ મૃત્યુ પામ્યો અને બીજાને ઉજ્જૈન લઈ જઈને બીજા બળદને હરાવી 1,00,000 રૂપિયા ઇનામ ઘાંચી જીત્યો. તુરંત એ બળદ મરી ગયો. પછી વણિકે ભોજ રાજાને સર્વે વાત કરી. જો આ રીતે કોઈના રૂપિયા લઈ લીધા હોય ને તો આપી દેવાઓ, નહીતર શાસ્ત્રો એમ કહે છે કે આ જન્મમાં અથવા તો આ બીજા જન્મમાં ગમે ત્યારે તમે જેના રૂપિયા લીધા છે એને દેવા જવું જ પડશે, ત્યાં સુધી તમારો છુટકારો થશે જ નહીં. જેવું કર્મમાં લખ્યું હશે ને એવું જ તમને મળવાનું છે. આ કર્મનો પાક્કો સિદ્ધાંત છે. એક પુરુષ બહુ ગરીબ હતો, તેથી દરરોજ ફક્ત ચોળા બાફીને ખાતો હતો. એક દિવસ કંટાળી ગયો, તેથી એને વિચાર કર્યો કે મારી બહેનને ઘેર જાવું ને એટલે મને સરસ મજાનું શાક ખવડાવશે, બહેનને આનંદ થશે. અહીંયા તો ચોળા ખાઈ ખાઈને બકારી આવવા લાગી. એમ વિચારીને બહેનના ગામમાં ગયો. ભાઈને જોઈને બહેન બહુ રાજી રાજી થઈ, તેથી માર્કેટમાંથી તાજા ચોળા લઈ આવીને શાક બનાવીને ભાઈને પીરસ્યું. ત્યારે પહેલો બોલ્યો, મારા નસીબ. એમ કહીને એક સાખી બોલ્યો, દેશ તજી પરદેશ ભમે, ધરે ઘણી મન વાત, સર્જ્યું તે નર પામશે, ચોળે લીધી રાત. તમે દેશમાં રહો કે વિદેશમાં જાઓ પણ તમારું પ્રારબ્ધ છે ને એ તો તમારી આગળ ને આગળ રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાન માંગરોળ ગયેલા, ત્યાં આણંદજીભાઈ સંઘેડિયા હતા. તો એને વિચાર કર્યો કે અહીંયા પૂરું થતું નથી એટલે મુંબઈ કમાવા જવું છે. એ જમાનામાં મુંબઈ એટલે વિદેશ કહેવાતું. હવે જવા માટે તૈયાર થયા એટલે નવા કપડાં પહેરીને વિચાર કર્યો કે પહેલાં ભગવાનના દર્શન કરી આવું અને ભગવાનની આજ્ઞા લઈને મુંબઈ જાઉં. તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા એટલે નવા કપડાં પહેરેલા જોઈએ એટલે ભગવાને પૂછ્યું કે આનંદજીભાઈ
કઈ બાજુ ઉપડ્યા? તો કહે છે કે મહારાજ અહીંયા પૂરું થતું નથી એટલે કમાવા માટે મુંબઈ જવું છે. ત્યારે મહારાજ કહે છે કે આણંદજીભાઈ, અમે બરોબર સવારે સ્નાન કરીને આવતા હતા ને, તો અમારી આગળ એક 5 હાથ પૂરો સફેદ કપડાં પહેરેલા, કપડાં ખખડે. તો પછી અમે એને પૂછ્યું, તું કોણ છો? તો કહે છે કે આણંદજીભાઈનું પ્રારબ્ધ શું? તો કહે છે કે આમ ક્યાં જાસ? તો કહે છે કે મુંબઈમાં ખોરી ઝાડ મળતી નથી ને, એટલે આણંદજીભાઈ આવે એટલે એના માટે ખોરી ઝાડ તૈયાર કરવા માટે જવું. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, મુંબઈ જઈને જો ખોરી ઝાડ જ મળવાની હોય તો મહારાજ તમે કહો એમ કરું એમ. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમને કાંઈ કલા કારીગરી આવડે છે? તો કહે છે કે હા, મને સુંદર મજાનો હિંડોળો બનાવતા આવડે છે લાકડાનો. પછી તો મહારાજે જે પ્રકારે કહ્યું એ પ્રકારે આણંદજીભાઈએ કર્યું. તો એ જમાનામાં માંગરોળ શહેરમાં સારામાં સારા એ સુખી બન્યા, અને ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય તો આણંદજીભાઈને પૂછીને કામ કરે આવા આબરૂદાર બન્યા. કહેવાનો આશય કે માણસ ગમે ત્યાં જાય છે તો એનું પ્રારબ્ધ તો સાથે ને સાથે જ રહેતું હોય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં બહુ સરસ મજાનું લખ્યું છે કે એકવાર કૃષ્ણ પ્રભુ અને અર્જુનજી સાગર તટે ચાલ્યા જતા હતા. ત્યાં અર્જુને એક સુંદર હવેલી જોઈ. એની અંદર એક મચ્છીમાર ગાદી તકીએ બેઠો હતો. ઘણા નોકરો કામ કરતા હતા, અને શેઠની આગળ રૂપિયાનો મોટો ઢગલો પડ્યો હતો. માછીમાર તે માછીમાર માછલાઓને ખારવા પાસે મરાવીને વેચાતા લઈને વેચવાનો ધંધો કરતો હતો. એના કારણે 14 કરોડ રૂપિયાનો માલિક બની ગયો હતો. એ જમાનામાં આજથી 5000 વર્ષ પહેલાં 14 કરોડ રૂપિયાનો માલિક બની ગયો માછલા વેચીને. તે પાપીની પ્રેરણાથી દરરોજ લાખો માછલાઓને મારવામાં આવતા હતા, છતાં પણ એ બહુ સુખી હતો. આવું દ્રશ્ય જોઈને અર્જુનજી અકળાઈ ગયા અને કૃષ્ણ પ્રભુને પૂછ્યું, તમારા ઘરમાં આવો અન્યાય કેમ છે? આવા પાપીને સુખ કેમ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન મૌન રહ્યા, કંઈ જ ન બોલ્યા. આ વાતને અમુક વર્ષ વીતી ગયા પછી એક સમયે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી બંને જંગલમાં જતા હતા. ત્યારે એક હાથી દુઃખને કારણે ચિત્કાર કરતો હતો. એનું શરીર એક ઝાડના ઠૂઠામાં ભરાઈ ગયેલું, એથી ઠૂઠું સોંસરું નીકળી ગયેલું. તેના કારણે હાલી ચાલી શકતો નહોતો. લાગેલા ઘાની અંદર કરોડોની સંખ્યામાં નાની નાની જીવાતો પડી હતી, ચટકા ભરતી હતી. તેથી હાથીને અસહ્ય પીડા થતી હતી. જેમ કોઈ વ્યક્તિને ખીલાથી જડી દે અને એ વ્યક્તિ હાલી ચાલી શકે નહીં, તેમાં હાથી પણ ઝાડના ઠૂઠાથી જડાઈ ગયો હતો. એક બાજુ ભૂખ તરસનું દુઃખ, બીજી બાજુ ઘાની પીડાનું દર્દ, અને ત્રીજી બાજુ જીવડાઓ ઠોલી ફોલીને એના માંસને ખાતા હતા. તેની અસહ્ય પીડા, આવા દારૂણ કષ્ટને કારણે જોર જોરથી હારથી ગર્જનાઓ કરી રડતો હતો. એને જોઈને અર્જુને ભગવાનને પૂછ્યું, આ હાથી આટલી બધી બૂમો કેમ પાડે છે? શ્રી કૃષ્ણ બોલ્યા, એને જીવડાઓ ચટકા ભરે છે એથી બૂમો પાડે છે. ત્યારે અર્જુને કહ્યું, તમને દયા નથી આવતી કે બિચારા હાથીને આ દુઃખમાંથી મુક્ત કરું? ભગવાન બોલ્યા, પાર્થ, તમોએ મને અમુક વર્ષ પહેલાં સાગર કિનારે પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ આજે આપું છું, સાંભળ.
જે મચ્છીમાર શેઠ સોફામાં બેસીને મોજ મજા કરતો હતો ને, તે જ શેઠ બીજા જન્મમાં હાથી થયો છે, અને આ પોતે છે. જે રીતે એને કરોડો માછલાઓને રીબાવીને માર્યા હતા અને મરાવ્યા હતા ને, તે રીતે તે માછલાઓ આ જન્મમાં કીડાઓ થઈને એને પૂર્વનું વેર લે છે. જ્યાં સુધી એના કર્મનો બદલો નહીં વળે ત્યાં સુધી તેઓ હાથીના માંસને ખાઈ ખાઈને ખૂબ પીડા આપશે. ત્યારે અર્જુન બોલ્યા, ભગવાનને ઘેર અંધારું નથી એમ મને અત્યારે ખબર પડી. એ ભક્તો, આ વાતને હંમેશા યાદ રાખવી, કારણ કે પાપી માણસોને જોઈને ઘણા ભક્તોના મનમાં અનેક શંકા કુશંકાઓ થતી હોય છે કે આ વ્યક્તિ તો આટલા બધા પાપ કરે છતાં સુખી કેમ છે? તો એની પાછળનું કારણ એ જ છે કે એના અનંત જન્મના સંચિત કર્મનો ખજાનો એની સાથે છે, અને ખજાનામાંથી હજી પુણ્ય ખૂટ્યું નથી, તેથી એ સુખી છે. અને ક્રિયમાણ કર્મ સંચિત કર્મમાં જમા થાય છે, એના કારણે પાપી લોકોને તે જન્મમાં દેહને દુઃખ નથી પડતું, કારણ કે દેહનું સુખ દુઃખ પ્રારબ્ધ કર્મને આધીન હોય. જેમ કે કોઈ સંતને કે ભક્તને રાજી કરી લીધા, તેથી તેઓએ આશીર્વાદ આપ્યા કે તમે સુખી થશો, તેથી ક્રિયમાણ કર્મથી સુખ મેળ્યું કહેવાય. એના પ્રારબ્ધનું ન ચાલે, તથા કોઈને મારીએ કે ખૂન કરીએ તો જેલમાં જવું પડે ને માર ખાવો પડે, આ દુઃખ પ્રારબ્ધનું ન કહેવાય, પરંતુ ક્રિયમાણ કર્મથી મેળ્યું કહેવાય. પરંતુ એ રીતના સુખ દુઃખ રૂપો અપવાદ હોય છે. બહુધા તો જીવનમાં સુખ દુઃખ પ્રારબ્ધ કર્મથી જ ભોગવવા પડે છે. આ રીતે ધર્મશાસ્ત્રોની અંદર જે માણસો કર્મ કરે છે એ કર્મો એને અવશ્ય ભોગવવા જ પડે છે. તો પછી હવે આપણને કદાચ એમ થાય કે ઓહો, આપણે તો જાણતા અજાણતા કેટલાય કર્મો થયા હોય, તો પછી હવે આ કર્મમાંથી છૂટવાનો સરળ ઉપાય શું છે? એના માટેનો એક જ ઉપાય છે શ્રી હરિની શરણાગતિ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. લૌકિક માર્ગમાં પણ શરણાગતિનો ખૂબ મહિમા છે. કોઈ નાના ખંડિયા રાજાને મોટો રાજા હેરાન કરતો હોય, અને એ ખંડિયો રાજા મોટા મહારાજા પાસે જઈને એમ કહે કે હું તમારે શરણે છું, મારી રક્ષા કરો, તુરંત એ મહારાજા એની રક્ષા કરે. એ જ રીતે કાળ, કર્મ અને માયા આદિ આ જીવાત્માને હેરાન કરીને પીડા આપે, ત્યારે જો એ જીવાત્મા પ્રભુના શરણે જઈ પ્રાર્થના કરીને પ્રભુનો આશ્રિત થાય તો ચોક્કસ પ્રભુ એની રક્ષા કરે. તે માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી. શરણાગતને પાળે સદા બહુ નામી, મારે હરિનો ઉપર હાથ કશી ન રહી ખામી. સુખ પામી રે સખી સુખ પામી. જે નરનારીઓ શ્રી હરિને શરણે જાય એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ગમે એવો ખુખાર ડાકુ હોય, પરંતુ એકવાર આવીને રાજાને શરણે થઈ જાય તો રાજા એના ગુના માફ કરી અને નોકરીમાં રાખી લે છે. એ જ રીતે ગમે એવો પાપી હોય અને પાપનો પસ્તાવો કરતો કરતો પરમ દયાળુ શ્રી હરિના શરણે જઈને કરેલા ગુનાની માફી માગે અને નવા ગુના ન કરવાના નિયમો લઈને સત્સંગી થાય તો શ્રી હરિ એના ગુના જરૂર માફ કરી દે. એવા અનેક પ્રસંગો આપણા સંપ્રદાયમાં બની ગયા.
જોબન પગી ચરોતરના મશહૂર ચોરોનો સરદાર હતો, પાપનો પહાડ હતો, પરંતુ ડભાણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનને શરણે જઈને બે હાથ જોડી ગુના કબૂલ કરીને કહેવા લાગ્યો, જ્યાંથી ગુના છૂટીએ ત્યાં ગુના કર્યા. હે હરિ, હું તમારે શરણે આવ્યો, માટે મને તમારો આશ્રિત બનાવો. તુરંત શ્રી હરિએ હાથમાં પાણી આપી, વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, પોતાના આશ્રિત બનાવ્યા. પછી તો જોબન વડતાલમાંથી મહાન ભક્તરાજ જોબન ભક્ત કહેવાઈ ગયા. આ છે શરણાગતિનો પ્રભાવ. ગમે એવો પાપી હોય ને, ભગવાનના શરણે જઈને એમ કહે કે પ્રભુ, આજથી હું તમારો છું. બાકી આ કર્મો ખૂટે એવા જ નથી. કોઠારોના કોઠાર આપણે ભરેલા છે. હવે એમાંથી મુક્ત થવું હોય તો કેટલા જન્મ અને કેટલી આપણે સાવધાની રાખવી પડે. પણ આ બધા કર્મો છૂટવા માટેનો એક જ ઉપાય છે, ભગવાનની શરણાગતિ. ગમે એવડો મોટો ઢગલો હોય, પણ એમાં માત્ર એક જ અગ્નિનો તણખલો પડે ને તો મિનિટમાં હતું નહોતું થઈ જાય, બધું સાફ થઈ જાય છે ને. એ જ રીતે ગમે એવો પાપનો પહાડ હોય ને, પણ ભગવાનના શરણે જઈને ભગવાનને કહી દે કે પ્રભુ હું તમારો છું, તો એના બધા જ કર્મો ભગવાન બાળીને ખાક કરી નાખે. ઉના પંથકમાં માણસા નામનું ગામ છે. ભગવાનની શરણાગતિનો, ભગવદ આશ્રયનો કેટલો બધો મહિમા અને પ્રતાપ છે. ત્યાં મામૈયા વરુ હતા, એને બે દીકરા, એક વાલેરો વરુ અને બીજો સીધી વરુ. એમાં બહેનો એવો કે સીધી વરુ હતો એને બધો ભાગ આપી દીધો અને વાલેરા વરુ બીજા દીકરાને ભાગ આપ્યો નહીં. એટલે એમાં વાલેરો વરુ હતો ને એ બહાર વટે ચડ્યો. બહાર વટે ચડે એટલે ગામના ગામ રંજાડે, રસ્તે નીકળે એને લૂંટી લે, ખેતરમાં મોલ ઊભા હોય તો હળગાવી દે, આવી રીતે રંજાડે. કારણ શું? આ રીતે નુકસાન કરું તો અંતે મારા બાપા કંટાળીને મારો ભાગ મને આપી દે. હવે બન્યું એવું કે એ રસ્તેથી ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને સાથે લઈને ઉના પંથકના ગામડામાં જતા હશે. એમાં સામેથી વાલેરો વરુ મળ્યો અને કહ્યું છે કે જે હોય તે ખબરદાર ત્યાં ઊભા રહી જાયજો. અને સાથે હરિભક્તો હતા એ તો ઓળખતા હતા કે આ તો બહાર વટ્યો છે, કોઈ માણસોને જીવતા મૂકતો નથી, જેની પાસે જે હોય બધું લૂંટી લેશ. તે હરિભક્તો તો બીવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામી આગળ આવી અને કહે છે કે વાલેરા વરુ, શા માટે તું પાપ કરેશ? જે પાપ કરીશ ત્યારે એનો હિસાબ આપવો પડશે. વાલેરો વરુ કહે છે કે હું ક્ષત્રિયનો દીકરો છું, મારા બાપાએ મને ભાગ આપ્યો નથી, ભીખ માગીને પેટ ભરું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વાલેરા, તારા બાપુજી તને ભાગ આપી દે તો પછી આ બધો ધંધા છોડી દઈશ? હા, મારા બાપુજી જો મને ભાગ આપશે તો ચોક્કસ આ બધા જ ધંધા હું છોડી દઈશ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વાલેરા, ઓલા હરિભગતે કેડિયું પહેરેલું હતું ને, એની ઓલી ચાયડ નાડી હોય ને એમ તોડી અને એમાં 7 ગાંઠ મારી દીધી. વાલેરાને કહે છે કે વાલેરા, સ્વામિનારાયણ ભગવાનને સંભાળીને કહું છું કે 7 દિવસમાં તારા બાપુજી બોલાવી અને તને તારો ભાગ ન આપે તો હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ નહીં.
તો વાલેરો કહે છે કે સ્વામી મને હાથ ગણતા નથી આવડતું હો. સ્વામી કહે છે કે જો આ હાથ ગાંઠ મારી દીધી હે ને, સૂરજ ઉગે ને એટલે એક આ ગાંઠ છોડી નાખવાની, આ 7 ગાંઠ પૂરી થઈ જાય તેથી તારા બાપુજી સામેથી બોલાવીને તને તારો ભાગ આપી દઈશ. વાલેરો કહે છે કે સ્વામી આજનો સૂરજ તો ઉગી ગયો. સ્વામી કે એક ગાંઠ હું છોડી દઉં, બસ 6 દિવસ બાકી રહ્યા ને, 6 દિવસમાં તને તારો ભાગ મળી જાય છે. અને 6 દિવસ પૂરા થયા. એના બાપાએ સામેથી બોલાવી અને વાલેરાને અડધો ભાગ આપ્યો. 2 માણસા બન્યા, એક નાનું માણસા અને બીજું મોટું માણસા. હવે એનો ભાગ મળી ગયો. હવે બધા જ પાપ કર્મો કરવા છોડી દીધા. સ્વામિનારાયણ ભગવાનનો ભગત બની ગયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવી, ગળામાં કંઠી પહેરાવી, ભગવાનનો ભગત બનાવી દીધો. હું તમને એ કહું છું કે એ વાલેરો કેવો હતો, કેટલા એને પાપ કરેલા હતા, પણ સ્વામિનારાયણ ભગવાનના શરણે ગયો, ભગવાનનો ભગત બની ગયો. અને તમે જુઓ એના બધા જ પાપ બળી ગયા. એકવાર બરોબર બાપુ એ ડેલીએ બેઠેલા, એમાં બરોબર ગામના નથુ પટેલ ત્યાંથી નીકળ્યા ગાડું લઈને. પાછળ એના પત્ની બેઠેલા. એટલે વાલેરા વારું ડેરીમાં બેઠા હતા. એટલે કીધું કે નથુ પટેલ જય સ્વામિનારાયણ, કઈ બાજુ જવું છે? તો કે 2 પત્ની કરીને તો એકેય દીકરો નથી, એટલે તુલસી શ્યામ માનતા રાખી છે ને, એટલે આને દર્શન કરાવવા માટે લઈ જઉં છું એમ. વાલેરો કહે છે કે જૂની છે કે નવી? તો કહે છે કે નવી. વાલેરો કહે છે કે પટેલ તમારે તુલસી શ્યામ જવું હોય તો બંને પત્નીઓને લઈ જવા જોઈએ ને, આવો ભેદભાવ રાખેશ. એક દિવસનો બહાર વટ્યો, હાથમાં માળા હતી ને, 2 માળા ફેરવી અને કહે છે કે નથુ પટેલ આ 2 માળાનું ફળ જૂની પત્ની ઘરે છે ને એને આપું છું, એના થકી 2 દીકરાના જન્મ થશે. આ પત્નીને તારે જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જા. ઇતિહાસ બોલે છે કે જૂના પત્ની હતા, એને 2 દીકરાઓ થયા. એકનું નામ રામજી ને બીજાનું નામ કાનજી. આને દર્શન કરાવીને પાછો લાવ્યો પણ એકેય દીકરા થયા નહીં. કહેવાનો આશય કે વાલેરો વરુ કેવો હતો, પણ ભગવાનના શરણે ગયો ને તો એને બધા પાપ બળી ગયા. અને એક વચન આપે અને એને 2 દીકરાઓના જન્મ થાય, આવો ભગવાનનો ભગત બની ગયો. એટલા માટે અહીંયા શાસ્ત્રો એમ કહે છે કે ઉપલેટાના વેરાભાઈ, લીલાખા ગામના મુંજુ સુરુ, આ બધા કેવા માણસો હતા ખબર છે? લીલાખા ગામનો મુંજો સુરુ તો ઘેટા બકરાનો વાળો હોય ને એની અંદર જાય તો એક સાથે 5 બકરાઓને ઉપાડે, એક મોઢામાં, 2 હાથમાં, 2 બગલમાં, અને એમને એમ કાચા ખાઈ જતા. આવા બધા ક્રૂર માણસો હતા, પાપના પહાડ કહેવાય. પણ ભગવાનના શરણે ગયા અને ભગવાનને કહી દીધું કે હે પ્રભુ આજથી હું તમારો છું, તો બધા પાપ બળી ગયા અને મહાન ભગવાનના ભગત બની ગયા. કમઢિયાળાના કાયાભાઈ સંધી, બાંબરોલીના તખો પગી, કોટિયાના જસા કામડિયા, લોધિકા ગામના અભેસિંહ, મેંગડીના માનભા જેવા પાપીઓ પણ શરણાગતિના પ્રભાવથી 3 પ્રકારના કર્મોથી છૂટી અને શ્રી હરિના અક્ષરધામમાં પહોંચી ગયા.
આ છે શરણાગતિનો મહિમા. એ ભક્તો, દરેક સંપ્રદાયમાં શરણાગતિ માટે ચિહ્નની અનિવાર્ય આવશ્યકતા હોય છે. દરેકના અનુયાયીઓ જુદી જુદી રીતે પોતાના સંપ્રદાયને ઓળખ માટે કંઈ ને કંઈ ગળામાં ધારણ કરતા હોય. કોઈ તુલસીની કંઠી પહેરે, કોઈ રુદ્રાક્ષનો પારો પહેરે, કોઈ ચંદનની કંઠી પહેરે. આ રીતે સર્વે સંપ્રદાયના લોકો પ્રભુની શરણાગતિ માટે અને પોતાની ઓળખ માટે કંઠી પહેરે છે. કંઠી પહેરવાથી આ લોકમાં પણ અધર્મ થકી ઘણીવાર બચી જવાય છે. આપણને કંઈક પાપ કરવાની ઈચ્છા થઈ હોય તો એમ વિચાર આવે કે હું પાપ કરતો હોઈશ ત્યારે કોઈ મને જોઈ જશે તો એમ કહે છે કે ભગવાનનો આશ્રિત થઈ કંઠી પહેરે છે અને આવા પાપ કરે છે. એક તો પાપ કરતાં આપણને જરાક આમ શરમ આવે. કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય, ગળામાં કંઠી પહેરી હોય ને, તો આપણને તરત એમ થાય કે લારીએ ખાવા જઈશ તો ત્યાં માણસો હોય છે એ આમ ગળામાં કંઠી કે તિલક ચાંદલો જોઈશે એટલે તરત કહે છે, એટલે સ્વામિનારાયણીઓ, એટલે સ્વામિનારાયણીય બહારનું ખાઈને ને તું અહીંયા ખાવા માટે આવ્યો. તરત આપણે આમ શરમ આવે. માણસ પાપ કરતા ડરે, જરાક આંચકો લાગે એને. એ રીતે લોકલાજના કારણે પણ કામ કરતા રોકાઈ જવાય છે. વળી કંઠી પહેરીને બહાર ગામ ગયા હોય, ત્યાં કોઈ હરિભગત આપણને જુએ એટલે કંઠી જોઈને તરત જય સ્વામિનારાયણ કહે અને પોતાના ઘેર પણ લઈ જાય તથા ભગત જાણીને જમાડે. આ રીતે લૌકિક દ્રષ્ટિએ પણ કંઠીની જરૂર છે. આજે આપણે ગળામાં કંઠી પહેરીએ છીએ ને, એ શરણાગતિનું પ્રતીક છે. જેના ગળામાં કંઠી હોય છે એના ઉપરથી 84 અને જંપુરી કાયમને માટે છેદાઈ જતી હોય છે. આ કંઠીનો કેટલો બધો મહિમા છે એ હજી આપણને ખ્યાલ નથી. આ તુલસીની કંઠી છે ને, એનો અર્થ એ થાય છે કે જે રીતે કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરવાનું હોય ને ત્યારે તુલસીનું પાન મૂકે. તુલસીના પાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરવાનું હોય છે. તો આપણે ગળામાં તુલસીની કંઠી પહેરી એનો અર્થ એ થયો કે હે ભગવાન, આ મારું શરીર છે એ પણ આજથી તમોને અર્પણ કરું છું. હવે આ શરીરનો ઉપયોગ હે ભગવાન તમારે અર્થે જ કરીશ. મોરબીની બાજુમાં મોટપર નામનું ગામ છે. હું મોટપર ગામ ગયેલો ત્યારે ત્યાંના હરિભગતે વાત કરેલી હો કે સ્વામી આ કંઠીનો કેટલો બધો મહિમા છે. હવે બનેલો એવું કે કંઈક કામ પ્રસંગે સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ ગામ છે, તો 6-7 હરિભક્તો ત્યાં વઢવાણ કામ પ્રસંગે ગયેલા. હવે બરોબર ત્યાંથી કામ કરી અને વાહનમાં બેસીને મોરબી આવ્યા. પછી ત્યાંથી પોતાના ગામ જવા માટે વાહન નહીં એટલે પછી ત્યાંથી હાલીને જતા હતા. મોરબીની બાજુમાં જ આવ્યું મોટપર ગામ. તો હવે રાતના 1-2 વાગવાનો સમય, તો એમાં એક હરિભગતને પેશાબ લાગ્યો ને એટલે રાતે અહીંયા રસ્તામાં બાજુમાં પેશાબ કરવા માટે બેઠા. પેશાબ કરીને ઊભા થઈને આમ નજર કરીને તો ખબર પડી કે અહીંયા તો દરગાહ છે. તે એ ભાઈ તો પછી બધાની હારે હાલવા માંડ્યા, પણ એની આગળ એક આમ મોટો વાંસ જેવો 5 હાથ પૂરો એક પુરુષ હાલ્યો જાય અને આછા એવા કપડાં પહેરેલા અને કપડાં આમ ખખડે. એટલે આગળ ને આગળ હાલ્યો જાય. માત્ર જેને ઓલો પેશાબ કર્યો હતો ને એને જ દેખાય, બીજા ઓલા 6 હરિભક્તો હતા ને એને નહોતું દેખાતું. એટલે આને પૂછ્યું તું કોણ છો? એ કહે છે કે તું કોણ છો? શું હમણાં 1 લાફો મૂકીશ ને
મારી ઉપર પેશાબ કરવો છે ને પાછું પૂછે છે કોણ છું એમ? આ તો તારા ગળામાં કંઠી પહેરી છે એટલે મારાથી કાંઈ થતું નથી. કંઠી કાઢી નાખ પછી પૂછજે કે કોણ છું એમ. પેશાબ કરીને પાછું પૂછે છે કોણ છું એમ. કે બોલે તો આમ બરાબર જોઈ લીધું, કંઠી બરાબરની છે ને એમ. તે આગળ ને આગળ ઘરે આવ્યો તે હું તો આમ આગળ દેખાય, ખેતરે જાય તોય દેખાય. એને વિચાર કર્યો કદાચ કંઠી તૂટી જાય તો બીજી પ્રસાદીને કરીને હારે નાર રાખે. તે આ રીતે 10 દિવસ સુધી દેખાણો. પછી ઓલો હરિભગત હતો ને એને કીધું કે તારે મારો કેળો મૂકવો છે કે નહીં એમ? તો કહે છે કે મારાથી તને કાંઈ નહીં કરી શકાય. તું એમ કર, મારી પાછળ તું 100 રૂપિયાનો ધર્માદો કરી દેજે, જેથી કરીને મારું સારું થાય. અને ઓલો કહે છે હરિભગત કે ભલે 100 રૂપિયાનો હું ધર્માદો કરી દઈશ. અને તરત જ ઓલું અદૃશ્ય થઈ ગયું. લો, પ્રેત હતું ને, ભૂત અદૃશ્ય થઈ ગયું. કહેવાનો આશય કે જેના ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી હોય છે એને મલિન શક્તિ કાંઈ પણ કરી શકતી નથી. એની આગળ ભૂત પ્રેત કોઈ પણ આવી ન શકે. સ્વામિનારાયણ ભગવાન કરિયાણા ગામમાં કોઠો કરાવતા હતા. તો એ વખતે મહારાજે સભા કરેલી ને એ વખતે મહારાજ સભામાં વાત કરતા હતા કે જે ભગવાનનું ભજન કરતા નથી એને યમપુરીમાં લઈ જાય છે અને ખૂબ માર મારે છે. અહીંયા બરાબર એક ઓખો બોલો માણસ નીકળ્યો. એ કે આ જમપુરી ફમપુરી કાંઈ છે જ નહીં. આ સ્વામિનારાયણે ઊભી કરી. આ માત્ર ઓલું છોકરું રોતું હોય ને એટલે એનો બાપ કહે કે હુઈજા બાઘડો આવ્યો. એ માત્ર ડરાવવાની જ વાતું છે, બાકી જમપુરી ફમપુરી કાંઈ છે જ નહીં. આ સ્વામિનારાયણ વાળાએ જમપુરી ઊભી કરી છે. તે આમ બોલતો જાય ને હેલો જાય ને એમાં ભગવાનની ઈચ્છાથી આકાશમાંથી મોટા પહાડ જેવા કાળા ડિભાંગ જેવા 2 યમદૂતો આવીને દેવા જ મીંડા. ઓલો રડે પાડે. જમદૂતો કહે છે કે તારો બાપ અમે બેઠા છીએ ને તું ના કેમ પાડે? તો બોલો કે બચાવો બચાવો, રડવું પાડે. હો, તે પછી ઓલા બધા હરિભક્તો કામ કરતા હતા એ આવ્યા અને ઓલા યમદૂતો તો માર જ કરે ને, તો કોઈ હિસાબે ખસે નહીં. પછી એને સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા ને, જે સ્વામિનારાયણનું નામ લીધું ને તે યમદૂતો ખસી ગયા. પછી ઓલા હરિભક્તો એ જોડીમાં નાખ્યો અને એના ઘર તરફ લઈ જવા માંડ્યા ને. ઓલો કે મારા ઘર તરફ ન લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. તે પછી મહારાજની પાસે લાવતા હતા. મહારાજ કે એને અહીંયા ન લાવશો. ઓલો કે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. મહારાજ કહે છે કે એના કપડાં બગડી ગયા છે, પેલા ઘરે બરાબરનો નવરાયો પછી અહીંયા લાવો. જમદૂતો એ બરાબરનો માર્યો ને તે કપડાં બગડી ગયા છે. તે પછી ઘરે જઈને નવરાવીને મહારાજની પાસે લાવ્યા. મહારાજને કહે છે કે મહારાજ જમદૂતો બહુ ભૂંડા છે. મહારાજ કે જો તારે જમદૂત થકી બચવું હોય, મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આને તમે કંઠી પહેરાવો. અને મહારાજે કીધું ને મુક્તાનંદ સ્વામીએ એ ભગવાનની પ્રસાદીની કંઠી ગળામાં પહેરાવી. તરત જ ઓલા જમદૂતો દેખાતા બંધ થઈ ગયા. એટલા માટે શરણાગતિનો બહુ મહિમા છે. એ ભક્તો કોઈ પણ વ્યક્તિની ઓળખાણ એના ઓળખપત્રથી થાય છે. કોઈ કસ્ટમવાળા આવીને દરોડો પાડે ત્યારે કંપનીનો માલિક તેઓની પાસે ઓળખપત્ર માગે છે. જો કસ્ટમવાળા પાસે તે ન હોય તો તેઓની કોઈ પણ સત્તા ચાલતી નથી. કસ્ટમવાળા મનમાં એમ સમજે કે સરકારી પરવાનાનું શું કામ છે એમ કહીને ફેંકી દે. પછી કોઈ ઓફિસમાં જઈને કહે લાવો તમારા ચોપડાઓ, તો એનો માલિક ચોપડાને અડવા પણ ન દે. દરેક સરકારી વ્યક્તિઓને પોતપોતાની સત્તા પ્રમાણે સિક્કાની અનિવાર્યતા જરૂર હોય છે. જેમ કે PS,
આઈ, ડીએસપી, એસઆરપી અને લશ્કરી અફસર આ દરેકની ઓળખાણ પોતાના મેડલ એટલે સિક્કા ઉપરથી પડે છે. જો તે લોકો પાર્લામેન્ટમાં જઈને વડાપ્રધાનને કહે કે અમારે સરકારી સિમ્બોલની જરૂર નથી, અમો તો એ વિના પણ નોકરી કરીશું એમ કહીને મેડલને ફેંકી દે, તો શું પ્રધાનમંત્રી એને નોકરીમાં રાખે ખરા? ન રાખે. ઉલટાનો સરકારી મેડલ ફેંકી દીધો, એના બદલામાં દંડ કરે. તે વિશેનું એક દ્રષ્ટાંત સાંભળો. દ્રષ્ટાંત વિના સિદ્ધાંત સમજાતો નથી, તે માટે એની જરૂર. એક ગામમાં કાદર બક્ષ નામનો મુસ્લિમ હતો. હવે એ શાકભાજી વેચી જીવન નિર્વાહ કરતો હતો. એને ગામના દરબારે નોકરીમાં રાખ્યો. એથી અહંકારી થઈને ગામના લોકોને પરેશાન કરવા લાગ્યો. એક દિવસ રાજાએ એને કહ્યું કે તું ઓલા નીચ માણસો રહેતા હોય ને અહીંયા જઈને એને બોલાવી લાવ. એ લોકોએ હજુ સુધી કરવેરો ભર્યો નથી, માટે દરેકને બોલાવી લાવ. તુરંત પેલો હાથમાં દંડો લઈને ત્યાં નીચા જાતિના માણસો રહેતા હતા ને ત્યાં જઈને સર્વને ગાયડો દેવા લાગ્યો અને અમુકને દંડા મારીને કહેવા લાગ્યો, રાજ્યનો કરવેરો કેમ નથી ભર્યો? ચાલો તમને રાજા બોલાવે. ત્યારે યુવાનો એમને કહેવા લાગ્યા, અમે આવીએ છીએ, પરંતુ તમે ગાયડું શું કામ બોલો છો? તમારી પાસે રાજ્યનો મેડલ એટલે સિમ્બોલ છે, તેથી અમે સહન કરીએ છીએ, નહીતર તમને ખબર પાડી દઈએ. ત્યાં તો સિપાહી વધારે ગાયડો દેવા લાગ્યો ને બોલ્યો, મારે સિક્કાની કાંઈ જરૂર નથી, સમજ્યા? ત્યારે પહેલાં યુવાનો બોલ્યા, એકવાર ફેંકી દે સિક્કો તો ખબર પાડી દઈએ. તુરંત કાદર બક્ષ જમાદારે સિક્કાને ફેંકી દીધો અને વધારે ગાયડો બોલવા લાગ્યો ને ત્યારે પહેલાં યુવાનો પરસ્પર કહેવા લાગ્યા, હવે શું જોઈ રહ્યા છો? હવે એ રાજાનો માણસ નથી રહ્યો, હવે તો કાદર બકાલીશ, માટે મારો એને. એમ કહીને કાદર બક્ષને બહુ માર માર્યો. પછી એને રાજાને વાત કરી એટલે રાજા ગુસ્સે થઈને કહ્યું કે માણસોને અહીંયા બોલાવો. પૂછ્યું, રાજ્યના જમાદારને કોણે માર્યા? ત્યારે પહેલાં યુવાનોએ કહ્યું, દરબાર, તે રાજ્યના જમાદાર તરીકે હતા ત્યાં સુધી અમોએ ગાળો ખાધી, પરંતુ એને રાજ્યનો સિક્કો ફેંકી દીધો અને કાદર બકાલી બની ગયો. ત્યાર પછી જ અમોએ એને માર્યો. પછી સર્વે વાત કરી. આ સાંભળીને રાજા વધારે ગુસ્સે થયા અને કાદર બક્ષને કીધું. કાદર બક્ષને વધારે મરાયો, તેમજ નોકરીમાંથી પણ કાઢી મૂક્યો. રાજા કે એવું કર્યું હતું? એને સિમ્બોલ ફેંકી દીધો હતો, બધાય બે બે મારો કે